બોલ હેલો ગાઈસ, જય ગુરુદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે અમે જતા છીએ રાજપીપળા, તો અમારા બ્લોગમાં આગળ બન્યા રહેજો. આ બાજુ આવે છે રાજપીપળા, કાયા જવા દે આ બાજુ કેમ આવે છે? એ બાજુ નહીં, એ ગાડી ચલાવે છે. એનો તો થોડોક છોકરો બેઠો. અમારો રુદ્ર તો અહીંયા ખાઈ જમરૂ ખાવા લાગ્યો છે. જમરૂ તો ગાઈસ, અત્યારે અમે રાજપીપળા પહોંચી ગયા છીએ અને આ એક શોપિંગ સેન્ટર છે, ત્યાં શોપિંગ કરી લઈએ છીએ. તો ગાઈસ, અત્યારે શોપિંગ પતી ગયું છે અને આ બેન હોસ્ટેલમાં રહે છે, એને મળવા આવ્યા છે. એને મળીને આ એક મોટી બેન છે, એને અહીંયા હોસ્ટેલમાં મૂકીને જવાનું છે, તો એને આજે હોસ્ટેલમાં મૂકવા આવ્યા છે. આ બેનને હોસ્ટેલમાં મૂકી જવાનું છે, પણ એ હાથે જવા માંગે છે, એટલે એને આજે પાછા હાથે લઈ જઈએ અને કાલે આવશે પાછી હોસ્ટેલમાં. અત્યારે આવી ગયા છે રુદ્રના પપ્પાના ફ્રેન્ડ, અહીંયા રહે છે તેના ત્યાં. અહીંયા જોઈ શકો છો એક કબૂતર છે, તેમણે ઈંડા મૂક્યા છે અને બેઠું છે, તો રુદ્ર એને ભગાવવાનો પ્રયત્ન કરે છે. તો ગાઈસ, અત્યારે ચા નાસ્તો આવી ગયો છે, તો ચા નાસ્તો કરી લઈએ. તમારે કરવું હોય તો આવી જજો. કોલેજ છે એવું તને બધી ખબર કે? પેલા છોડી માસી કોલેજ રાજપીપળા જિલ્લા છે. તો ગાઈસ, અત્યારે અમે આવ્યા હતા રાજપીપળાની સબ જેલમાં જેલ જોવા માટે, પણ અત્યારે રજા છે એટલે બંધ છે, તો બેઠા છે બધા.
તો ગાઈસ અત્યારે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે અને હા યાદ રાખજો કે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જવાનું હો.